હવે ગઈકાલના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું કે આર્ટ એટલે શું, કલા એટલે શું, આર્ટ કલ્ચર અને હેરિટેજ આ જોયું હતું. કલ્ચર એટલે સંસ્કૃતિ અને હેરિટેજ એટલે વારસો. આ બંનેનો તફાવત આપણે જોયો હતો. કલ્ચરની અંદર કઈ કઈ વસ્તુ આવે એ બધી વસ્તુ મેં તમને ડિટેલમાં જે છે એ સમજાવી દીધી હતી, બરાબર, કે એની અંદર કઈ કઈ વસ્તુ કવર થાય, શું થાય, ઓલું પેલું, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી હતી. હવે આપણે જોઈએ પહેલાં આપણે એ સમજીએ કે કોઈ પણ કલ્ચર જે છે એનું નિર્માણ કઈ રીતે થાય, કોઈ પણ જગ્યાનું કલ્ચર જે છે એનું નિર્માણ કઈ રીતે થાય. તો આપણે કલ્ચરની અંદર કઈ કઈ વસ્તુ જોઈ હતી, તો કે કલ્ચરની અંદર શું આવે, તો કે ખાવા પીવાની વસ્તુ આવી જાય, બરાબર, ધર્મ આવી જાય, ભાષા આવી જાય, બોલી આવી જાય, પહેરવેશ આવી જાય, બરાબર. ઓલરેડી આ આપણે મેળાઓ તહેવારો ટૂંકમાં આ લિસ્ટ એ તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર, કે કઈ કઈ વસ્તુ આવે ને એ તમને ખાસમાં ખાસ ખબર હોવી જોઈએ, બરાબર. હવે બીજું આપણે જોઈએ કે આ જે કલ્ચર સંસ્કૃતિ જે છે એનું નિર્માણ કઈ રીતે થાય. આપણે એ સમજીએ કે કલ્ચરનું નિર્માણ કઈ રીતે થાય. તો આ નિર્માણ તો કોઈ એક બે દિવસમાં ન થઈ જાય. પેઢીઓથી, પરંપરાઓથી, રૂઢિઓથી અને આપણા બાપ દાદા, પૂર્વજો, વડવાઓ એ બધાના માધ્યમથી એમની જે પરંપરાઓ એના આધારે થાય. બીજી વસ્તુ આની અંદર એક જિયોગ્રાફી, ભૂગોળ જે છે એનો અત્યંત મહત્ત્વનો ભૂમિકા રહેલી છે, એનો રોલ જે છે એ મહત્ત્વનો રહેલો છે. કઈ રીતે? કારણ કે માની લો કે મેદાન પ્રદેશ હશે તો એનું કલ્ચર એવી રીતનું હશે. ફોર એક્ઝામ્પલ સમજો કે પર્વતો હશે, પર્વત પ્રદેશ હશે, પર્વત પ્રદેશ, તો ત્યાંના લોકો જે છે સામાન્ય રીતે ખડતલ હોય છે, ત્યાંનો પહેરવેશ જે છે એ રીતનો હોય, બરાબર. ગરમ આબોહવાવાળો પ્રદેશ હશે, બરાબર, તો ત્યાંનો પહેરવેશ જે છે એ રીતનો હશે. સાઉથ ઇન્ડિયાની અંદર ગરમી વધારે પડે છે તો ત્યાંના લોકો લુંગીને એ બધું વધારે પહેરતા હોય છે, બરાબર. આગળ આપણે નોર્થ ઇન્ડિયા, ઉત્તર ભારતની અંદર જોઈએ તો પર્વતીય વિસ્તાર, જમ્મુ કાશ્મીર, હિમાચલને એ બધી જગ્યાએ જઈએ તો ગરમ કપડાં જે છે, ઊનના કપડાં વધારે પહેરતા હોય છે. કેમ? કારણ કે ઠંડી વધારે હોય છે. તો ઇન શોર્ટ અહીંયા પહેલાં તમે એક પોઈન્ટ સમજી શકો કે કલ્ચર, સંસ્કૃતિ જે છે, સંસ્કૃતિના નિર્માણ પાછળ જિયોગ્રાફી, ભૂગોળ જે છે એનો બહુ મોટો રોલ જે છે એ રહેલો છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત. બીજી આપણે વાત કરીએ કે આપણે ઉત્તર ભારતની અમુક ભાષા જે છે, અમુક ભાષા, તો એમાં ઉર્દૂ, ફારસી આની છાંટ જે છે એ જોવા મળે છે. ઉર્દૂ અને ફારસી ભાષાની છાંટ જોવા મળે છે. ઘણા બધા અમુક એવા શબ્દો હોય કે જે આપણે ફારસી ભાષામાંથી લીધેલા છે, ઉર્દૂ ભાષામાંથી લીધેલા છે. તો કે શા માટે? તો કે આ ઉર્દૂ અને ફારસી આ ભાષા જે છે અફઘાનિસ્તાન, સેન્ટ્રલ એશિયા આ બધા દેશોની અંદર જે છે એ જોવા મળતી હતી. અને ઉત્તર ભારતની અંદર તમને ખ્યાલ જ હશે કે આપણે જે તે સમયે પ્રાચીન સમયમાં એન્શિયન્ટ ઇન્ડિયાની અંદર અહીંયા ટ્રેડ રૂટ્સ, વેપારી માર્ગો જે છે ચાલતા હતા અને ત્યાંથી કલ્ચર, સંસ્કૃતિનું આદાન પ્રદાન જે છે થતું હતું. મુઘલ સમયની અંદર તો ભારતની અંદર દરબારી ભાષા જે છે એ ફારસી બનાવી દીધી હતી. તો અહીંયા પણ તમે સમજી શકો છો. તો આના કારણે શું થાય કે આપણે ગુજરાતીની અંદર પણ ઘણા એવા શબ્દો આવી ગયા, હિન્દીની અંદર, આ બધાની અંદર ઘણા એવા બધા શબ્દો જે છે એ આવી જતા હોય છે, બરાબર. તો કલ્ચર અને જિયોગ્રાફી કઈ રીતે એકબીજા સાથે જોડાયેલી છે, બરાબર. ખોરાક, ખાવા પીવાની અંદર પણ જોઈએ તો ઘણી બધી આ જે જલેબી ને આ બધી વસ્તુ જે છે તો એ બહારથી આવેલી વસ્તુ છે, બરાબર. બટેકા જે છે, બટેકા એ પોર્ટુગીઝો પોતાની હારે લાવેલા હતા, બરાબર. પછી જે તમાકુ જે છે એ પણ પોર્ટુગીઝ પોતાની હારે લાવેલા હતા. તો આ શું છે? મતલબ કે આપણું ખુદનું છે નહીં. ઇન શોર્ટ, કલ્ચર, સંસ્કૃતિ એ આદાન પ્રદાન લગાતાર થતી રહેતી હોય છે. તો હવે કલ્ચર, સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થાય એવો પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો. તો કે આવા અમુક એક્ઝામ્પલ આપી દેવાના અને અલગ અલગ ફોલ્ડર જે છે દરેક ફોલ્ડર, દરેક ટોપિકના ઉદાહરણ આપી દેવાના. દરેક ટોપિક એટલે તો કે ધર્મનું ઉદાહરણ આપી દેવાનું પહેલાં કે હિન્દુ ધર્મ છે, બરાબર. તો હિન્દુ ધર્મની અંદર અલગ અલગ નવી ઘણી બધી વસ્તુઓ આવતી જતી ગઈ છે કે બૌદ્ધ ધર્મને, જૈન ધર્મને એ પણ એની અંદર આગળ જતાં એને સમાવેશ કરી લીધેલો છે. પછી ગ્રીકના જે લોકો આવેલા હતા, ગ્રીક લોકો, ઈરાનના લોકો, આ બધા લોકોએ ભારતની અંદર હુમલો કર્યો. સિથિયન ને હું ને આ બધા લોકો આવ્યા, બરાબર. તો એમની જે પરંપરાઓ હતી એ પણ આપણે હિન્દુ ધર્મની અંદર જે છે એ આપણે સ્વીકારી લીધેલી છે. આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર તો કાઠી સમાજ જે છે, અને કાઠી સમાજ એ સૂર્યને ઈષ્ટદેવ માને છે, પોતાના ભગવાન માને છે અને એની પૂજા ને એવું બધું કરતા હોય છે. પણ એવું ન કહી શકાય કે સૂર્ય જે છે એ માત્ર કાઠી પૂરતા જ સીમિત છે. કેમ? કારણ કે આખા ભારતની અંદર તે ઘણી બધી જગ્યાએ સૂર્ય મંદિર જે છે આવેલા છે, બરાબર. જમ્મુ કાશ્મીરની અંદર પણ સૂર્ય મંદિર આવેલું છે. આખા ભારતની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે, ઘણી બધી જગ્યાએ આવેલા છે આ જે સૂર્ય મંદિર છે. આપણે વાત કરીએ કે જે સિથિયન લોકો અથવા હુણ લોકો, ઈરાનના લોકો અને આ જે મધ્ય એશિયાના લોકો, એ લોકો પણ જે છે એ આ સૂર્ય પૂજાને એવું બધું કરતા હતા. ઈરાનના લોકો ને એ બધા લોકો પણ જે છે એ સૂર્ય પૂજા કરતા હતા. તો આ શું થયું? કલ્ચરનું એક્સચેન્જ.
તો આપણે મેં તમને કીધું ને કલ્ચર સંસ્કૃતિની અંદર કયા કયા ફોલ્ડર મેં તમને કીધા હતા, તો કે ખોરાક ને ધર્મ ને એ બધું, બધાને એક એક ઉદાહરણ ને એ બધું લઈ લેવાનું અને બધાની એક એક વસ્તુ સમજાવી દેવાની. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો તમે તમારી રીતે એકાદું વિચારીને ઉદાહરણ આપો તો તમે તમારું મગજ લગાવીને કે એકાદા ફોલ્ડરમાં એકાદું ઉદાહરણ ફિટ થતું હોય એવું. નિબંધ એવી રીતનો પૂછાઈ શકે કે સંસ્કૃતિનું નિર્માણ એ ભૂગોળ દ્વારા થાય છે, અથવા તો ભૂગોળ અને સંસ્કૃતિ વચ્ચે આંતર સંબંધ રહેલો છે. તો આવો નિબંધ પૂછાય તો આ બધું જે છે એ તમારે સમજાવવું પડે. બરાબર. હવે આપણે બીજું સમજીએ કે આ જે કલ્ચર સંસ્કૃતિ જે છે એનું ઉદ્ગમ સ્થાન, એનો ઉદ્ભવ, એનું ઇવોલ્યુશન, એની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ. બરાબર. હવે ચલો અહીંયા એક મહત્ત્વનો શબ્દ સમજી લો, ઇવોલ્યુશન. ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિ. કોઈ પણ જગ્યાએ ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ શબ્દ લખેલું હોય તો તમારે શું વિચારવાનું? તો તમારે પહેલાં તો વિચારવાનું કે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ શબ્દ આ મહત્ત્વનો કીવર્ડ છે, મોસ્ટ આઈએમપી કીવર્ડ છે. કે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ જે છે એ એવું કહેવા માગે છે કે આ જે કોઈ પણ ઘટના, બધી વસ્તુ જે થયેલી છે ને એ રાતોરાત નથી થયેલી, એક દિવસની અંદર નથી થયેલી, એક મહિનાની અંદર, એક વર્ષની અંદર નથી થયેલી, પરંતુ ઘણા લાંબા સમયથી થયેલી છે. જેમ કે મનુષ્યની ઉત્ક્રાંતિ થયેલી છે. મનુષ્યની શું થયેલી છે? ઉત્ક્રાંતિ. કઈ રીતે? તો કે મનુષ્ય પહેલાં બંદર, વાંદરો હતો, ચિમ્પાન્જી હતો, એમાંથી ધીમે ધીમે જે છે એ હોમોસેપિયન્સ મનુષ્ય જે છે અત્યારના લેવલનો બની ગયો. તો શું એ કે 1-2 મહિના કે 5 વર્ષ કે 10 વર્ષમાં બન્યો? તો કે ના, એ તો સમગ્ર મનુષ્ય જીવનકાળનો જે હ્યુમન મેનકાઇન્ડ જે છે એનો જે આખો એવો જીવનશૈલી જે છે એનો ઇતિહાસ તપાસીએ ત્યારે ખબર પડે. તો આને શું કહીએ આપણે? આને આપણે કહીએ ઉત્ક્રાંતિ, એટલે કે ઇવોલ્યુશન, એટલે કે બરાબર. તો ડાયનાસોરની અંદર પણ સેમ આ જ વસ્તુ જે છે એ લાગુ પડતી હોય છે, ડાયનાસોરની અંદર ને એ બધાની અંદર. તો આ બધી વસ્તુઓ ધીમે ધીમે જે છે એ લાગુ પડતી હોય છે. ચલો, તો હવે આપણે આનો ઉદ્ભવ કઈ રીતે થયું, આનું ઇવોલ્યુશન કઈ રીતે થયું એ આપણે જોઈએ, કલ્ચરનું નહીં બધાનું. તો એ બધાનું ઇવોલ્યુશનની વાત કરીએ તો પહેલાં તો જો ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. તો દરિયા કિનારો આપણે ધરાવતા હશું તો આપણું કલ્ચર જે છે એ દરિયાની આજુબાજુ જે છે ફરતું હશે. આપણે હમણાં જોયું કે ભૂગોળને એને લેવા દેવા છે તો દરિયાની આજુબાજુ ફરતું હશે. અને દરિયાની આજુબાજુ આપણું કલ્ચર ને એ બધું ફરતું હતું. એના કારણે શું થયું કે ઘણી બધી વિદેશી પ્રજા જે છે એ પણ ભારતની અંદર આવી ગઈ. કેમ? આપણે સિંધુ ખીણના સમયથી ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા રહેલા છીએ. આપણે ઈરાનને, મેલુહાને, અફઘાનિસ્તાનને, મેસોપોટેમિયાને એ બધી જગ્યાએ પણ જે છે એ વેપાર કરતા હતા સિંધુ ખીણના સમયથી. આપણે બહુ લાંબો દરિયા કિનારો છે તો આ બધી પ્રજા જે છે આવી ગઈ હોય છે મોટે ભાગે. મોટા ભાગની વિદેશી પ્રજા જે છે કચ્છની અંદર ને એની આજુબાજુ પણ ખાસ જે છે જોવા મળતી હોય છે. કારણ કે ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો છે સમગ્ર ભારતની અંદર. અને આખા ભારતની અંદર વાત કરીએ, આખા ભારતની અંદર ગુજરાતમાં સૌથી વધુ છે. અને ગુજરાતની અંદર સૌથી વધારેની વાત કરીએ તો કચ્છમાં સૌથી લાંબો દરિયા કિનારો છે. બરાબર. તો એવું માનવામાં આવે છે કે આજે સૂર્ય પૂજાનો સંસ્કાર લઈ અને આવેલી જે કાઠી પ્રજા જે છે એ કાઠી પ્રજાને સિથિયન અથવા સફેદ હુણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ જશે કે કાઠી લોકો જે છે એનું મૂળ કયું છે? તો કે આ જોરાવરસિંહ જાદવના મત પ્રમાણે સિથિયન છે. હવે જો અહીંયા આ પણ ખાસ યાદ રાખવાનું કે આમાં એક્ઝેક્ટ તો આપણે કોઈને કંઈ ન કહીએ કે કોણ ક્યાંથી આવ્યું ઓલું પેલું, કારણ કે કોઈના DNA ટેસ્ટ કર્યા નથી. અને બીજું એ કે કદાચ રિસર્ચ કરે તો દરેક વ્યક્તિ અલગ અલગ રિસર્ચ કરતા હોય, એટલે બધા પોતપોતાની રીતે અલગ અલગ કહેતા હોય. તો જોરાવરસિંહ જાદવ એક હિસ્ટોરિયન છે, ઇતિહાસકાર છે અને આર્ટ એન્ડ કલ્ચર ઉપર ગહેરો અભ્યાસ કરે છે, ઘણી થીસીસને એવું બધું લખેલું છે. તો એનું એવું કહેવાનું થાય છે કે આ કાઠી લોકો જે છે એ ત્યાં સિથિયન લોકો છે. બરાબર. પછી ગ્રીક પ્રજા પણ ભારતની અંદર આવેલી હતી. ગ્રીક પ્રજા ભારતની અંદર આપણે નાગસેન નામનો એક રાજા થઈ ગયો. બરાબર. નાગસેન નામનો, એની હારે એક વ્યક્તિ મિલિંદ નામનો એક રાજા હતો, એણે સંવાદ કર્યો. મિનાન્ડર નામનો રાજા હતો, મિનાન્ડર, અને એણે પછી બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો અને મિલિંદ જે છે બની ગયો. તો એ કયો હતો? એ ગ્રીક હતો. એલેક્ઝાન્ડર ભારતની અંદર આવેલો હતો. સેલ્યુકસ નિકેટર ભારતની અંદર આવેલો હતો. સેલ્યુકસ નિકેટર અને અશોકની વચ્ચે ડખા થયેલા હતા. અશોકને ચંદ્રગુપ્તને એને જે છે એ ઘણું બધું અફઘાનિસ્તાનવાળા ઘણા રાજ્યને એ બધું જે છે આપેલું હતું. બરાબર. તો સમુદ્રની હારે આપણે જોડાયેલા હતા. તો માછીમાર લોકો જે છે એ પણ જોવા મળતા હતા. માછીમારનું કામ કરતી જે પ્રજા હતી એનું નામ હતું નિષાદ પ્રજા. પ્રશ્ન પૂછાઈ જશે નિષાદ પ્રજા એટલે કોની વાત કરે છે? તો કે મત્સ્યપાલન, માછીમારનું જે કામ કરતો એને નિષાદ પ્રજા કહેવાય. બરાબર. તો નિષાદ પ્રજા મહત્વનો કીવર્ડ છે. ડાયરેક્ટ વન લાઇનરની અંદર પૂછાઈ શકે અથવા એવું બની શકે કે અમુક વાક્યની અંદર આપેલું હોય. બરાબર. તો નિષાદ કીવર્ડના આધારે એની આજુબાજુનું શબ્દ જે છે એ અંદાજ લગાવી અને જો સ્ટેટમેન્ટ વિધાન આપેલું હોય તો એલિમિનેટ કરવામાં પણ મદદ મળે છે. બરાબર. હવે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ઓખામંડળ એટલે કે જે દ્વારકાવાળો વિસ્તાર, હાલાર એટલે કે પોરબંદરવાળો વિસ્તાર, ઝાલાવાડ એટલે કે જે સુરેન્દ્રનગરવાળો વિસ્તાર, પાંચાળ એટલે જે છે આ તરણેતર ને થાનગઢવાળો વિસ્તાર જે છે, ચોટીલાવાળો વિસ્તાર ને એ બધો, બરડા એટલે કે પોરબંદર ને એ બધો, બાબરિયાવાડ એટલે કે જે
જૂનાગઢવાળો વિસ્તાર અને મચ્છુકાંટા એટલે કે મોરબીવાળો ને એ બધો વિસ્તાર, અહીંયા જે આ ખારવા લોકો, કોળી લોકો, મિયાણા લોકો, આ બધા જે છે એને પ્રાચીન નિષાદ પ્રજાનું સ્મરણ કરાવે છે. નિષાદ એટલે કઈ પ્રજા? તો કે શિકારી પ્રજા, બરાબર, શિકારી પ્રજા. શિકારી પ્રજા એક રીતે મહાભારતની અંદર જે એકલવ્યનું પાત્ર જે દર્શાવવામાં આવેલું છે તો એને પણ આ નિષાદ પ્રજા ગણવામાં આવે છે, કારણ કે એ આદિવાસી જંગલની અંદર રહેતો હતો, શિકાર કરવાનું, તો એને નિષાદ પ્રજા જે છે કહેતા હોય છે. તો અત્યારના સમયમાં કઈ એવી પ્રજાતિ છે કે જે નિષાદ, પ્રાચીન સમયમાં નિષાદ પ્રજા હોય એવું માનવામાં આવે છે, બરાબર. આમાં જો બધું માનવાનું જોઈએ, કોઈ એક્ઝેક્ટ કોઈ હજી રિસર્ચ કરેલું નથી, અથવા તો બધા પોતપોતાનું અલગ અલગ રિસર્ચ આપતા હોય. તો એ આ જે મચ્છુકાંટાના બધાના લોકો જે છે, કોળી, મિયાણા અને ખારવા લોકો જે છે એની વાત કરે છે, બરાબર. પોરબંદરની અંદર બરડા પ્રજા આવેલી છે અને અહીંયા મેર જાતિ લોકો મેર જાતિના લોકો જોવા મળે છે. મેર જાતિના લોકોની મેં તમને એક ખાસિયત કીધેલી હતી, બરાબર, કે અહીંયા માતાને એ બધાને જે છે એ તુકારે બોલાવતા હોય, બરાબર. પણ આ ખમીરવંતી પ્રજા છે. કેવી? ખમીરવંતી પ્રજા. ખમીરવંતી મહેમાન નવાજીની અંદર નંબર 1 પ્રજા છે. મહેમાન નવાજી જે છે તમારી બહુ ખતરનાક લેવલની કરે, એ આ મેર પ્રજા છે. તો આ બધું સ્ટેટમેન્ટ વિધાનવાળા વાક્યમાં એ બધામાં જે છે પૂછાઈ જશે કે કયા એરિયામાં જોવા મળે મેર પ્રજાતિ, ક્યાં? તો કે પોરબંદરવાળા વિસ્તારમાં. મેર પ્રજાતિ જે છે એમનું મેર નૃત્ય જે છે એ પણ જાણીતું છે. તો આ કે મેર જાતિ જે છે એમની પૂર્વે ગ્રીક પ્રજાના અણસાર દેખાય છે, કે આ મેરની અંદર જે છે એ ગ્રીક પ્રજાના અમુક લક્ષણો જે છે એ જોવા મળે છે, બરાબર. બીજી વાત કરીએ કે આરબ લોકો જે છે, આરબ લોકો એટલે કે સાઉદી અરેબિયાવાળાની એ બધા, આ લોકો સીધી લોકો સાથે જે છે સાગર વાટે ગુજરાતની અંદર આવી ગયા છે. જૂનાગઢની અંદર સીધી લોકો જે જોવા મળે છે, સીધી લોકોનું સીધી નૃત્ય, ધમાલ નૃત્ય જોવા મળે છે. તો એ આરબની હારે અહીંયા પહોંચી ગયા હતા એવું માનવામાં આવે છે. બલુચિસ્તાન નામનો વિસ્તાર છે. બલુચ પ્રજા જે છે, બલુચ પ્રજા એ કચ્છના રણથી અહીંયા આવી ગઈ હશે એવું માનવામાં આવે છે, બરાબર. હવે તમે નકશાની અંદર વ્યવસ્થિત જોશો, બરાબર, તો કચ્છનું રણ જે છે, કચ્છનું રણ, ત્યાંથી પાકિસ્તાનની સરહદ પણ લાગુ પડે છે. પાકિસ્તાનની સરહદ, પાકિસ્તાનની અંદર એક એરિયા આવેલો છે સિંધ એરિયા. સિંધ એરિયાની બાજુની અંદર જોઈશું તો અહીંયા બલુચ લોકો રહે છે. બલુચિસ્તાન પ્રદેશ આવેલો છે, બલુચિસ્તાન પ્રાંત આવેલો છે, બરાબર. તો અહીંયા તમારે એક મહત્વનો કીવર્ડ યાદ રાખવાનો કે બલોચ પ્રજા આવેલી છે. બલોચ પ્રજા આવેલી છે જેનો સંબંધ કોની હારે છે? તો કે ગુજરાતના કચ્છ હારે એનો સંબંધ છે. આ ઉપરાંત વાત કરીએ કે કચ્છની સરહદ લાગે છે પાકિસ્તાન હારે, અને પાકિસ્તાનના સિંધની બાજુમાં એક પ્રોવિન્સ આવેલો છે. એ પ્રોવિન્સનું નામ જ છે બલુચિસ્તાન. અને બલુચિસ્તાન પ્રોવિન્સ જે છે, બલુચિસ્તાન પ્રોવિન્સ પાકિસ્તાનની અંદર, આ જે બલુચિસ્તાન પ્રોવિન્સ રહ્યો આ શું છે? તો કે આ જે છે અહીંયા નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો ઘણા વધારે છે, એટલે કે આર્થિક રીતે એ મજબૂત જગ્યા છે. ત્યાં ઘણા બધા કુદરતી સંસાધનો જોવા મળે છે. પણ પાકિસ્તાન જે છે, પાકિસ્તાન ત્યાંની સરકાર આ લોકો સાથે અને આ વિસ્તાર સાથે અન્યાય કરે છે. કેવો અન્યાય કરે છે? તો કે ત્યાંથી નેચરલ રિસોર્સિસ એક્સટ્રેક્ટ કરી લે છે અને એ જે છે એ મેઇન પાકિસ્તાનમાં વાપરે છે, અને એનો જેટલી વસ્તુ જે છે એ બલુચ લોકોને અથવા બલુચિસ્તાન પ્રોવિન્સને મળવી જોઈએ એટલી મળતી નથી. એને એક રીતે શું કરે છે? એક્સપ્લોઇટ કરે છે. ત્યાંથી સંસાધનો લઈ લે છે, પરંતુ એના પૂરતા પ્રમાણમાં જે વસ્તુ એને મળવી જોઈએ એટલી એને જે છે એ આપતું નથી, બરાબર. એટલે બલુચિસ્તાનની અંદર વારંવાર આવા ડખા, વિદ્રોહ એવું બધું જે છે એ થતું રહેતું હોય છે. એટલે તે અહીંયા BLA બલોચ લિબરેશન આર્મી એ કામ કરતી હોય છે, અને વારંવાર જે છે એ આ બલોચ જે છે, બલોચ લોકો, બલોચ લિબરેશન આર્મી એ એવું કહે છે પાકિસ્તાનની આર્મી સામે, સરકાર સામે વારંવાર દેખાવ, બળવાન એવું બધું કરતા હોય છે. અને ઘણા બધા એક્સપર્ટ લોકો એવું પણ માને છે કે જે તે સમયે જેવી રીતે પૂર્વ પાકિસ્તાન જે છે એ આઝાદ થઈ અને બાંગ્લાદેશ બની ગયું, એવી રીતે હજી પાકિસ્તાનનો એકાદો ટુકડો થઈ જશે, અને હવે જે નવો ટુકડો બનશે એનું નામ બનશે બલુચિસ્તાન, બરાબર. અને ભારતની અંદર રીતે ઘણા બધા એક્સપર્ટ લોકો જે છે એ એવું કહેતા હોય છે કે આપણે પાકિસ્તાનને મારવાની, ઓલું પેલું એવું કંઈ કરવાની જરૂર નથી, આપણે અહીંયા અંદર ડખા કરાવવા જોઈએ. અને જે બલુચ લોકો જે છે એને અલગ બલુચિસ્તાન પ્રોવિન્સની માંગણી કરી રહ્યા છે, તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ. આપણે એને હથિયાર, પૈસા, ઓલું પેલું એ બધું દઈ દેવું જોઈએ અને કહેવું જોઈએ કે તમે આ અંદર ડખા કરો, જેના કારણે પાકિસ્તાનવાળા જે છે એ આવીને કાશ્મીરની અંદરની આ બધી જે છે ટેરરિસ્ટ એક્ટિવિટીને એવું બધું ન કરે, બરાબર. તો આવી બધી અલગ અલગ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, અને આ બધી વસ્તુ એકબીજા સાથે કઈ રીતે કનેક્ટ થઈ શકે એ તમને ખ્યાલ હોવી જોઈએ. આટલું સમજાણું. તો આજે બલુચિસ્તાનના જે બલુચ લોકો એનો કચ્છ સાથે પણ સંબંધ રહેલો છે, બરાબર, કે એ કચ્છ હારે એને શું લેવા દેવા કઈ રીતે, તો એ બધા લોકો અહીંયાથી આવેલા હોય એવું માનવામાં આવે છે, બરાબર. પછી ધીમે ધીમે આ ગુજરાતની અંદર અમુક જે છે એ આવી ગયા હોય એ બધી વાત છે. ગુજરાતની અંદર આપણે ઉત્તર ગુજરાતમાં અને એ બધાની અંદર બીજી વાત કરીએ તો આર્યકુળ, ગુર્જર, રાજપૂત. દક્ષિણની અંદર વાત કરીએ તો કણબી પ્રજાના બધા જે છે અલગ અલગ પ્રજા ગુજરાતની અંદર જોવા મળતી હોય છે. સૌરાષ્ટ્રની અંદર જ આપણે વાત કરીએ તો 170 જેટલી પ્રજા જે છે એ આવી અને સ્થાયી થઈ હોવાનું માનવામાં આવે છે. જેમ કે ઓડ, સતવારા, સલાર, સરાણિયા, સીધી, જત, બલોચ, બાબર, ખરક, ચામડા, વણજારા, વાઘેર,
તરગાળા, ભોય, લુહારિયા, મુમના આવી ઘણી બધી પ્રજાતિ ગુજરાતની અંદર પ્રજા જે છે એ આવી ગઈ છે. બરાબર. આ બધાના અલગ અલગ જે છે એ લક્ષણો હોય છે. ભૂપ્રદેશ એટલે કે એનું લેન્ડસ્કેપ, એની જે ત્યાં જમીન કેવી છે ને એ બધી વસ્તુ, ત્યાંનું ભૂગોળ, એના આધારે પણ આ બધી વસ્તુ જે છે એ નક્કી થતી હોય છે. બીજી ખાસ વસ્તુ જે છે એ કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના અમુક બાબત, જેમ કે બન્નીના ગ્રાસલેન્ડ, બન્નીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? તો કે કચ્છની અંદર આવેલા છે. બન્નીના ઘાસના મેદાનો જે છે એ અલગ જ પ્રકારની ઇકોસિસ્ટમ ચલાવે છે. જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટનો એક અલગ ટોપિક થઈ જાય છે, એની ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધેલો છે, તો એ તમે થોડું વાંચી લેજો, એ વિડીયો તમે જોઈ લેજો. એમાં તમને જે છે એ જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટમાં તમને એ ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે. જો આર્ટ એન્ડ કલ્ચરમાં તો તમને ખાલી એટલો પ્રશ્ન પૂછાય કે બન્ની જે છે એ ક્યાં આવેલું છે? તો કે કચ્છની અંદર આવેલું છે. બરાબર. આમાં ખાલી એનું નામ જ આવે, પણ એ એન્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ જ રીતે મહત્ત્વનું છે. બરાબર. સૌરાષ્ટ્રની અંદર હાલા ને ઝાલાવાડ ને ઓખામંડળ ને આ બધા એરિયા ને એ બધું જે છે એ આવેલું છે. બરાબર. તો ઇન શોર્ટ આપણે વાત કરીએ કે આ બધું જે આપણી આર્ટ એન્ડ કલ્ચર, સંસ્કૃતિ જે છે, સંસ્કૃતિ એની અંદર એક મહત્ત્વનો ટોપિક હતો કે પ્રજાતિ અથવા અલગ અલગ પ્રજાઓ. ગુજરાતની અંદર ઘણી બધી પ્રજા છે. સૌરાષ્ટ્રની અંદર જ 170 કરતાં વધુ પ્રજા આવેલી છે. તો એ કઈ જગ્યાએથી આવેલી છે? એનો સોર્સ, એનું ઉદ્ભવ કઈ રીતે થયેલું છે? તો કે એનું ઉદ્ભવ અલગ અલગ રીતે થયેલું છે. સૌથી મોટું એક ઉદ્ભવ થયેલું છે કે દરિયા કિનારેથી આ જે છે એ અલગ અલગ જગ્યાએથી દરિયાઈ માર્ગે ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર પ્રવેશી ગઈ છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જે તે સમયે અલગ અલગ વિદેશી આક્રમણો થયેલા હતા. ગ્રીક લોકોના, સિથિયન લોકોના, હુણ લોકોના ને એ શક લોકોના ને પહલવ લોકોના. તો આ બધાની હારે પણ આ બધી વસ્તુ જે છે એ આ બધી પ્રજાતિ જે છે એ ભારતની અંદર આવી ગઈ છે. બરાબર. તો એનો ઉદ્ભવ જે છે આપણે જોઈ લીધો. સમજાણું? ઉદ્ભવમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. તો હવે આજે ઉદ્ભવ આપણે જોઈ લીધો બધી પ્રજાતિઓનો. હવે આપણે સમજીએ કે આજે પ્રજાતિઓ જે છે એનું ઘડતર કઈ રીતે થયું અને આજે સંસ્કૃતિ જે છે એને કયા પરિબળોએ એને ઇન્ફ્લુઅન્સ કર્યું. તો પહેલું પરિબળ તો આપણે જિયોગ્રાફી એટલે કે ભૂગોળ જોઈ લીધું. હવે બીજી વસ્તુ કે આ જેટલી પણ પ્રજા ભારતની અંદર આવેલી હતી, તો એ બધી પ્રજા પોતપોતાના સંપ્રદાય, પોતપોતાની ટ્રેડિશન, પોતપોતાની પરંપરા, પોતપોતાનો ધર્મ, સંસ્કાર, રીત રિવાજો, માન્યતા, એમનું સંગીત, એમનો ડાન્સ, એમનું નૃત્ય, એમની ચિત્રકળા, એમની કલા કારીગરી, એમની જે સ્થાપત્ય કલા, આ બધી વસ્તુ પોતાની હારે લઈને આવેલી હતી. બરાબર. આ બધી વસ્તુ શું થયું હતું? પોતાની હારે લઈને આવેલી હતી. તો એને પોતાની વસ્તુ જે છે એ તો રાખી જ તે, એ તો પોતાની રીતે રાખી જ તે. અને આના કારણે શું થાય? તો કે એ વસ્તુ અને ભારતની રીતે આવી બધી વસ્તુ હોય ને, અહીંના જે લોકલ લોકો હોય એ લોકલ લોકોના પણ ધર્મ, સંપ્રદાય, સંસ્કાર, રીત રિવાજ, માન્યતા, સંગીત, નૃત્ય, ચિત્ર, કલા કારીગરી, સ્કલ્પચર, પેઇન્ટિંગ, આ બધી વસ્તુ હશે જ તે. અને ઓલા જે બહારથી આવેલા એ બધાનું હોય છે. તો આ બંનેનું શું થશે? સંમિશ્રણ થશે. અને એનું સંમિશ્રણ થઈને એકાદી નવી જે કલા શૈલી જે છે એ જોવા મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે જો ભારતની અંદર સૌથી પહેલાં કોઈની મૂર્તિ બની હોય, તો સૌથી પહેલાં કોઈની મૂર્તિ બની હોય તો એ બુદ્ધની મૂર્તિ બની હતી. કઈ? બુદ્ધની મૂર્તિ. અને આ બુદ્ધની મૂર્તિ જે છે, બુદ્ધની મૂર્તિ આપણે મથુરા શૈલી, પછી અમરાવતી શૈલી અને હજી એક ઉત્તર ભારતની એક શૈલી છે, મથુરા શૈલી, અમરાવતી શૈલી અને તક્ષશિલાવાળો જે વિસ્તાર જે છે એ શૈલી. બરાબર. એક્ઝેક્ટ નામ મને અત્યારે યાદ નથી આવતું. તો આ ત્રણેય ગાંધાર શૈલી છે. બરાબર. તો ગાંધાર શૈલી, આ ત્રણેય ભેગા થઈ અને અલગ અલગ બુદ્ધની એ બધાની મૂર્તિ બનાવેલી હતી. બરાબર. તો ભારતની અંદર સૌથી પહેલી મૂર્તિ બુદ્ધની બની છે. પણ એ મોસ્ટ ટાઈમથી વાત કરીએ કે હકીકતમાં તમને એવું લાગે કે ભારતમાં તો મૂર્તિ બનતી નથી, પહેલી બુદ્ધની બની ગઈ, કઈ રીતે પેલું. તો એની પાછળનું મેઇન કારણ એ હતું કે એ સમયે શું થયું હતું? તો કે ગ્રીક લોકો ભારતની અંદર આવી ગયા હતા. આપણે જોયું કે મિનાન્ડરવાળું મેં તમને એક્ઝામ્પલ આપ્યું, એલેક્ઝાન્ડરવાળું ને સેલ્યુકસવાળું. તો જે ગ્રીક લોકો જે છે ને એ ગ્રીક દેવી દેવતા, ગ્રીસની અંદર, એમના દેશની અંદર એ ગ્રીક દેવી દેવતાઓની મૂર્તિ એ લોકો બનાવતા હતા. અને એ ભારતની અંદર આવ્યા તો મિનાન્ડરે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. કનિષ્ક જે કુષાણ રાજવી હતો એને પણ અપનાવી લીધો. તો આ બધા લોકોએ બુદ્ધ ધર્મ અપનાવી લીધો. તો એમને જોયું કે હાલો આપણે પણ બુદ્ધની જે છે એ મૂર્તિ બનાવી દઈએ. સમજ્યા? તો એ તમે સમજ્યા કે હકીકતમાં જે મૂર્તિ પૂજાની શરૂઆત થઈ, મૂર્તિ બનાવવાનું એ બધાનું જે ચાલુ થયું, એની પાછળ પણ કઈ રીતે કે કલ્ચર, વિદેશથી જે પ્રજા આવેલી છે એમની જે સંસ્કૃતિ, એમની જે પરંપરા જે છે એ કઈ રીતે એને એફેક્ટ કરે છે. બરાબર. આ બધા એક્ઝામ્પલ નિબંધમાં અથવા અલગ અલગ જગ્યાએ જ્યાં સારું લાગે ત્યાં બધે ટાંકી દેવાના. બરાબર. તો આ બધી વસ્તુ ભેગી થઈ અને ગુજરાતની અલગ જ લોક સંસ્કૃતિ અને કલ્ચર, પરંપરા એ બધું જે છે એ ભેગું થયેલું છે. બરાબર. આપણે વાત કરીએ મોસ્ટ આઈએમપી ટોપિક, તો કે ડૉક્ટર હસમુખ સાંકળિયા, આ પણ એક હિસ્ટોરિયન છે. ડૉક્ટર હસમુખ સાંકળિયા જે છે એ એક હિસ્ટોરિયન છે. એમણે એક્સકેવેશન એટલે કે ઉત્ખનન એટલે કે ખોદકામ, ખનન કરેલું હતું. કઈ જગ્યાએ? તો કે સાબરમતી નદીની ખીણની અંદર. સાબરમતી નદી જે છે એની ખીણની અંદર ખોદકામ કરેલું હતું, ઉત્ખનન, એક્સકેવેશન કરેલું હતું. તો ત્યાં એમને જાણવા મળ્યું હસમુખ સાંકળિયાને. જો આવા નામને આ બધું યાદ રાખવાનું, હસમુખ સાંકળિયા. બરાબર.
કે આવા નામ ને એ બધું જે છે મેઇન્સ એક્ઝામની અંદર તમે આવા નામ ને એવું બધું ટાંકો તો તમારો આન્સર જે છે ને એને ક્રેડિબિલિટી મળે, રિલાયબિલિટી મળે. ક્રેડિબિલિટી એટલે શું? વિશ્વસનીયતા. શું ક્રેડિબિલિટી એટલે કે વિશ્વાસનીયતા. તમે હાથે નાથે તમારી રીતે કહો કે એટલે હું આવું કહું છું, આપણી વાતનો કોઈ ઉલ્લેખ જ નથી. આપણે શું છીએ? આપણે જે તે 2-5 પુસ્તક વાંચવી એ છીએ, બરાબર. એટલે આવા બધા હિસ્ટોરિયનના આ બધાના નામ જે છે એ અંદર ટાંકવાના. 2-3ના નામ આવી ગયા. કયા અત્યારે હું ફરીથી કહી દઉં. એક તો ડૉક્ટર હસમુખભાઈ સાંકળિયા, બીજું આપણે કેવું જોયું તો કે ડૉક્ટર જોરાવરસિંહ જાદવ, બરાબર. તો આ બધાના નામ જે છે એ ટાંકવાના. તો સાબરમતી નદીની ખીણની અંદર એક્સકેવેશન, ઉત્ખનન, ખનન કામને એ બધું કર્યું તો એની અંદર એ એવો નિર્દેશ કરે છે કે મોહેજો-દડોનું જે નગર સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી એનો વિકાસ થયો એની પહેલાંય તે અહીંયા સંસ્કૃતિ જે છે જોવા મળેલી હતી. સમજાણું? ફરીથી કહું કે આખું વાક્ય જે છે એનું મહત્ત્વ શું છે. પહેલાં જ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે કીવર્ડનું મહત્ત્વ ખૂબ વધારે છે. આપણે જ્યારે સામાન્ય રીતે વાંચતા હોય તો આપણે આવી રીતે વાંચીને આગળ જતા રહીએ કે ડૉક્ટર હસમુખ સાંકળિયાના માર્ગદર્શન હેઠળ સાબરમતી નદીની ખીણમાં કરેલા ઉત્ખનનના પરિણામો એ નિર્દેશ કરે છે કે મોહેજો-દડોની નગર સંસ્કૃતિનો વિકાસ થયો એની પૂર્વે અહીં ભટકતી જાતિઓની સંસ્કૃતિ પાંગરેલી હતી. આપણે આ વાતનું મહત્ત્વ સમજી શકતા નથી, પણ આપણે કીવર્ડ ટેકનિક સમજાવેલી છે એટલે હવે હું તમને આનું મહત્ત્વ સમજાવું. આ આખું વિધાન એવું કહેવા માંગે છે, હસમુખ સાંકળિયાએ એવું રિસર્ચ કરી નાખ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ બની ને, સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો મળે છે, હડપ્પા કાળના જે અવશેષો મળે છે ને એની પહેલાં પણ સાબરમતી નદીની અંદર એવા અવશેષો મળે છે કે અહીંયા એની પહેલાં પણ અમુક સંસ્કૃતિ, અમુક કલ્ચર, અમુક પ્રજાતિ જે છે એ જોવા મળતી હતી. ખબર પડી કે આ કેટલું એની કરતાં પણ એન્શિયન્ટ સંસ્કૃતિ જે છે એ આપણી પાસે હતી એ જોવા મળે છે. ખબર પડી કે ન પડી? અને આ જે કઈ જગ્યાએ તો કે સાબરમતી નદીની આસપાસના વિસ્તારે સાગરકાંઠાનું કામ કરતી હતી. પરંતુ ચલો અહીંયા બીજી વસ્તુ શું હોય કે આમાં કે તમને એવો પ્રશ્ન થાય તો કે આ જે પ્રજાતિ જે છે અથવા આ વસ્તુ જે છે એને હિસ્ટોરી, ઇતિહાસની પુસ્તકોની અંદર કેમ નથી ભણાવતા? તો એ એટલા માટે નથી ભણાવતા કારણ કે આ જોયું કે આ કોઈ એટલી મોટી પ્રજાતિ નથી. જ્યારે સિંધુ ખીણની જે છે ને એ તો અર્બન ટાઉન પ્લાનિંગ ધરાવતી હતી, એ તો મોસ્ટ એડવાન્સ હતા, એ તો અર્બન શહેરી સંસ્કૃતિ હતી. શહેરી સંસ્કૃતિ હતી એ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે સિંધુ ખીણની હારેની જેટલી બીજી સંસ્કૃતિ હતી ને, મેસોપોટેમિયાની ને સુમેરુની સંસ્કૃતિ ને ચીનની અંદર હાન સંસ્કૃતિ કે જે યલો રિવરની આજુબાજુની હતી, એ બધી રૂરલ ઇકોનોમી હતી, રૂરલ સિવિલાઇઝેશન હતી. અને એની સરખામણીમાં સિંધુ ખીણ એકમાત્ર એવી સંસ્કૃતિ હતી કે જે અર્બન હતી, બરાબર. એની પહેલાં પણ હસમુખ સાંકળિયાએ એવું રિસર્ચ કહે છે કે સાબરમતીની આજુબાજુમાં જોવા મળતી હતી. પરંતુ એ સંસ્કૃતિ, એ પ્રજાતિ, એ પ્રજા, એ લોકો કેવા હતા? એ કોઈ એડવાન્સ હતા નહીં, એ કોઈ અર્બન ઇકોનોમી, અર્બન શહેરી વ્યવસ્થા નહોતા ધરાવતા. પરંતુ કેવા હતા તો કે ભટકતી જાતિઓના, નિષાદ પ્રજાતિના, આ પ્રકારના, એટલે કે આડા છૂટા છવાયા અને સાગરકાંઠાની જે પ્રજાતિ હોય એ રીતનું કામ ધંધો કરતી હતી, માછીમારીનું કામ કરતી હતી અને નિષાદ પ્રજાની એ બધી વસ્તુ જોવા મળેલી હતી. ખ્યાલ આવ્યો ને? વિધાનવાળા વાક્યમાં MCQમાં આ બધી વસ્તુ જે છે એ પૂછી શકશે. બીજી વાત કરીએ કે ઈસવીસન પૂર્વે 5મી-6ઠ્ઠી સદીની અંદર, ઈસવીસન પૂર્વે 5મી-6ઠ્ઠી સદીની અંદર, ઈસવીસન પૂર્વે 5મી-6ઠ્ઠી સદીની અંદર વાત કરીએ તો ત્યારે આ સંસ્કૃતિ જે છે જોવા મળતી હતી. તો 5મી-6ઠ્ઠી સદી એટલે સિંધુ ખીણની પણ પહેલાંની વાત જે છે એ કરતી હતી. બીજી વાત કરીએ કે હવે શ્રી કૃષ્ણ જે છે એની પણ અમુક વાત જે છે એ કરતા હોય છે કે શ્રી કૃષ્ણની સાથે મથુરા અને વૃંદાવનથી દ્વારકા આવી અને વસેલા યાદવો અને ગોપાલકોની ગોપ સંસ્કૃતિ જે છે એ પણ જોવા મળેલી હતી. અને આ ગોપ સંસ્કૃતિ જે છે એ જ આગળ જઈ અને કૃષિ સંસ્કૃતિ જે છે એ બની ગઈ હતી. અહીંયા એક મોસ્ટ આઈમ્પી વસ્તુ સમજવાની, આપણે જો શ્રી કૃષ્ણ હતા નહોતા, ક્યાં હતા, ઓલું પેલું, આપણે એ બધી વાદ વિવાદમાં નથી પડવાનું. આપણે એ સમજવાનું કે શ્રી કૃષ્ણ શું હતા તો કે એક રીતે જોઈએ તો એ ગોપાલકનું કામ કરતા હતા. ગોપાલક એટલે કે દૂધ, ગ્વાલાનું, માલધારીઓનું, પશુઓનું એ બધાનું જે છે એ કામ ધંધો એમનો હતો. તો આ પશુઓનું એ બધાનું કામ હતું તો એના આધારે તે કઈ સંસ્કૃતિ? ગોપ સંસ્કૃતિનું નિર્માણ થયું. અને ગોપ સંસ્કૃતિના એના આધારે તે કૃષિ સંસ્કૃતિનું નિર્માણ થયું કારણ કે બળદને જે ગાય ભેંસને એ બધું હોય, બરાબર, તો એના માધ્યમથી જ તે કૃષિ સંસ્કૃતિ એનું જે છે નિર્માણ થયેલું હતું. ખ્યાલ આવ્યો? પછી બીજી વાત કરીએ કે ઈસવીસન બીજી ત્રીજી સદી દરમિયાન ગુજરાતની અંદર જે છે એ ઉત્તરમાંથી જાટ પ્રજા આવેલી હતી. જાટ પ્રજા જે છે એ આવેલી હતી. અને આ જે જાટ પ્રજા જે છે એ તે ગુજરાતની અંદર આંજણા પટેલ તરીકે ઓળખાય છે, આંજણા પટેલ તરીકે, બરાબર. અને એ ગુજરાતની અંદર સ્થિર થયેલી હતી અને એણે પણ આ કૃષિ સંસ્કૃતિ જે છે એને પ્રસરાવેલી હતી. પછી ચોથી સદીની અંદર પંજાબમાંથી બ્રાહ્મણો જે છે, બ્રાહ્મણો એ ઉત્તર ગુજરાતમાં આવી અને વસ્યા હતા અને પોતાના ઈષ્ટદેવ સુરતદેવની સાથે ઈષ્ટદેવી રાંદલ માતા જે છે એને પણ લાવેલા હતા અને સ્થાનિક પ્રજાના હૃદયની અંદર પ્રસ્થાપિત કરેલા હતા.
સૂર્યદેવ જે છે એને ઘણા બધા લોકો ભગવાન તરીકે માનતા હોય છે અને આ જે સૂર્યદેવ જે છે એના પત્ની જે છે એને રાંદલ માતા માનવામાં આવે છે. MCQ વાળાની અંદર પૂછાઈ જશે કે સૂર્યદેવના પત્ની કોણ છે? રાંદલ માતા, અથવા રાંદલ માતા કોના પત્ની છે, બરાબર. અને રાંદલ માતા જે છે એ સંતાન માટેના દેવી જે છે એ માનવામાં આવે છે. રાંદલ તેડાવતા હોય છે, કચ્છવાળા વિસ્તારમાં તો આ ખાસ જોવા મળતું હોય છે. રાંદલ તેડાવવું એ શું પ્રક્રિયા છે, એ કોની માટેની પ્રક્રિયા છે? આ ચોપડીની અંદર જ આગળ આપેલું છે. ત્યારે ફરીથી આપણે રાંદલ માતા જે છે અને સૂરજ ઈષ્ટદેવ જે છે એને આપણે ત્યારે ફરીથી યાદ કરશું, બરાબર. પણ આ બંનેનું કનેક્શન છે એ આપણે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ કે હમણાં જ આપણે બલુચિસ્તાનની વાત થઈ ગઈ. બલુચિસ્તાન શું છે મેં તમને પહેલાં જ સમજાવી દીધું. તો બલુચિસ્તાન વિસ્તાર જે છે ત્યાંથી જ આવેલી છે પ્રજા કઈ, તો કે પઠાર પ્રજા. ત્યાંથી જ કઈ પ્રજા આવેલી છે? પઠાર પ્રજા. અને પઠાર પ્રજા અત્યારે ક્યાં રહી છે? તો કે પઠાર પ્રજા અત્યારે જે છે એ નળકાંઠાના વિસ્તારની અંદર રહે છે. નળકાંઠાનો વિસ્તાર ક્યાં આવેલો છે? તો કે સુરેન્દ્રનગરની અંદર, સુરેન્દ્રનગરની બાજુમાં, વિરમગામની બાજુમાં અને અમદાવાદની બાજુમાં. ત્રણેયનું જ્યારે સંમિશ્રણ થાય, બરાબર. હવે જો આમાં ઘણી બધી વાર કેવું થાય કે ઓપ્શન અલગ અલગ આપેલા હોય અથવા પુસ્તકની અંદર અલગ અલગ લખેલું હોય. મેં તમને ત્રણેય વસ્તુ કહી દીધું. સુરેન્દ્રનગર, વિરમગામ અને અમદાવાદ ત્રણેય જ્યાં ભેગું થાય ત્યાં નળ સરોવર જે છે એ આવેલું છે. નળ સરોવર જે છે એ આપણું વેટલેન્ડ પણ છે. એ આપણું શું છે? વેટલેન્ડ પણ છે, આર્દ્રભૂમિ. તો અહીંયા જે પઠાર પ્રજા જોવા મળે છે, પઠાર લોકો જે છે, પઠાર લોકો, એમનું પઠાર નૃત્ય જાણીતું છે. અને પઠાર નૃત્યને જ બીજી ભાષાની અંદર મંજીરા નૃત્ય કહેવામાં આવે છે. અને આ મંજીરા નૃત્ય અંતર્ગત એ લોકો એવું નૃત્ય કરે છે, પુરુષો અને સ્ત્રીઓ બંને નૃત્ય કરે છે. અને આ નૃત્ય એવું હોય છે કે જેમાં એ લોકો જે છે એ હોડીને હલેસા મારી અને હંકારતા હોય, હોડીને વહાણને હલેસા મારી અને હંકારતા હોય એવી કલાકૃતિ કરવામાં આવે છે. એ પ્રકારનો અભિનય નૃત્ય દ્વારા એ પ્રકારનો અભિનય જે છે કરવામાં આવે છે. સમજાણું? નૃત્ય એવું કરવામાં આવે છે કે જેના અંતર્ગત એ લોકો જે છે એ હોડીને હલેસા મારી અને હલાવતા હોય ને એવું દર્શાવવામાં આવે છે, બરાબર. આ વાક્ય સમજ્યા પહેલાં? પઠાર નૃત્ય, મંજીરા નૃત્ય, પઠાર લોકો, નળકાંઠાના લોકો આ પ્રકારનું નૃત્ય કરે છે. આ નૃત્યનું મેઇન લક્ષણ શું છે? આ નૃત્યનું મેઇન લક્ષણ એ છે કે સ્ત્રી પુરુષ બંને કરે છે, પરંતુ આની અંદર એ લોકો એવી કલાકૃતિ દર્શાવે છે, એવો અભિનય કરે છે. કેવો અભિનય કરે છે? તો કે હોડીને હલેસા મારી અને હંકારતા હોય એવો અભિનય કરે છે. સમજાણું આટલું વાક્ય? બરાબર. તો હવે આ વાક્ય ઉપરથી તમને પ્રશ્ન કેવો પૂછે? તમને પ્રશ્ન એવો પૂછે કે હકીકતમાં કે આપણા જે લોકનૃત્ય જે છે, લોકનૃત્ય એ હકીકતમાં આપણી જે રોજિંદી પરંપરાઓ જે છે, રોજિંદી પરંપરા અથવા રોજબરોજના જે કાર્યો જે છે એનું જ તે પ્રતિનિધિત્વ કરે છે અથવા એનું જ પ્રતિબિંબ છે. શું પૂછાઈ જાય? કે આપણા લોકનૃત્ય અથવા આપણી લોકકલા એ આપણી રોજબરોજની દૈનિક ક્રિયાઓનું પ્રતિબિંબ છે. સમજાવો, ચર્ચા કરો. આવો પ્રશ્ન પૂછાઈ જાય. આપણને ખબર ન પડતી હોય. સમજાણું કે ન સમજાણું? જ્યારે એવો પ્રશ્ન પૂછાય તો આવા બધા જે છે એ ઉદાહરણ ગોતવાના, જાતે વિચારવાનું. આર્ટ એન્ડ કલ્ચરની અંદર આ બધી વસ્તુ જે છે એ સમજવાની જ છે. વાંચવાથી એટલો બધો કોઈ ખબર પડશે નહીં. આપણે મગજના દરવાજા બારી બધું ખોલવાનું છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જેટલા પણ ચેપ્ટર આપેલા છે ને એ બધા ચેપ્ટરને આપસમાં કનેક્ટ કરવાના છે. જેમ કે અહીંયા તો જો ખાલી પઠાર પ્રજાનું જ આપેલું છે, બલુચિસ્તાનમાંથી આવેલી. પણ મેં તમને કેમ કહી દીધું કે ભાઈ આ તો આપણે નૃત્યવાળા ચેપ્ટરમાં ભણવાનું છે, પણ તેમ છતાં પણ મેં અત્યારે કહી દીધું. કેમ? કારણ કે તમે એ વસ્તુને અત્યારે કનેક્ટ કરી શકો એટલે. તો હવે તમારે શું કરવાનું? હવે તમારે જોવાનું કે કોઈ પણ વસ્તુ જુઓ, કોઈ પણ વસ્તુ એટલે કોઈ પણ લોકનૃત્ય જુઓ, કોઈ પણ લોકસંગીત જુઓ, કોઈ પણ પેઇન્ટિંગ જુઓ, કોઈ પણ નૃત્ય જુઓ, કોઈ પણ તહેવાર, કોઈ પણ મેળા, ગમે એ વસ્તુ જુઓ, તો એમાં તમારે એ ગોતવાની કોશિશ કરવાની કે શું આ રોજિંદી પ્રક્રિયાઓને દર્શાવવાનું કામ કરે છે કે નથી કરતા. સેમ એ જ વસ્તુ આપણે અત્યારે પણ જોઈ શકીએ. અત્યારે જો આ બધું તો જે તે સમયે આ બધું થતું હતું. જે તે સમયે લોકો મનોરંજન માટે જે છે એ શું કરતા હતા? તો કે નૃત્ય અને ડાન્સ ને પેઇન્ટિંગ ને આ બધું કરતા હતા. અત્યારે આપણે મનોરંજન માટે શું કરીએ છીએ? તો કે મૂવીઝ ને, વેબ સિરીઝ ને, સિરિયલ ને આ બધું કરીએ છીએ. શોર્ટ ફિલ્મ ને, રીલ્સ ને, અત્યારે તો નવું આવી ગયું રીલ્સ ને, સોશિયલ મીડિયા આ બધું. તો શું આ સોશિયલ મીડિયાની અંદર ને આ બધા મૂવીઝની અંદર એની અંદર અત્યારે આપણે રોજબરોજની વસ્તુ જે છે એ જ નથી દર્શાવતા? રોજબરોજની જે બધી વસ્તુ હોય એ જ દર્શાવવાની કોશિશ કરે છે કે નહીં? બરાબર. તો આવો ક્વેશ્ચન જ્યારે પૂછાયેલો હોય તો ત્યારે તમે કન્ક્લુઝનની અંદર આ વસ્તુ જે છે એ પણ દર્શાવી શકો છો. પઠાર લોકો, નળકાંઠા વિસ્તારના લોકો અને હોડીને હલેસા મારતા હોય એવો અભિનય કરે છે. અને એની સાથે મેં તમને એક ક્વેશ્ચન કહી દીધો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે તો આજે પઠાર લોકો જે છે ને, પઠાર લોકો
એવું માનવામાં આવે છે કે હિંગળાજ માતા જે છે, હિંગળાજ માતા એને પઠાર લોકો જ લાવેલા છે અને એ ત્યાં બલુચિસ્તાનમાંથી, એવું માનવામાં આવે છે. જો આમાં ગમે હોય ને બધામાં આપણે એવું જ કહી દેવાનું કે એવું માનવામાં આવે છે, કારણ કે હવે આપણે કોઈ એટલા મહાન છીએ નહીં, ઓલું પેલું, અને આપણે કોઈ રિસર્ચ કર્યું નથી, આપણે આ જે તે પુસ્તક વાંચવી એના આધારે આપણને ખબર પડતી હોય, એટલે આપણે એવું કહી દેવાનું કે એવું માનવામાં આવે છે, એવું આ પુસ્તકમાં લખેલું છે, એવું આ ઇતિહાસકાર કહે છે, એવું આ લોક સંસ્કૃતિવાળા કહે છે, બરાબર. અમને કાંઈ ખબર નથી, અમે તો ખાલી આમાં જે લખ્યું એના આધારે કહેવી, અમે કોઈ ખુદનું રિસર્ચ કહેતા નથી. તો બલુચિસ્તાનની અંદરથી આ જે પઠાર લોકો જે છે ને એ હિંગળાજ માતાને લાવેલા છે, અને એટલે જ તમને ખ્યાલ હશે કે હિંગળાજ માતાનું મંદિર જે છે એ કચ્છની અંદર પણ આવેલું છે, અને કચ્છનો અને પાકિસ્તાનનો અને બલુચિસ્તાનની સરહદ અડે છે, બરાબર. તો અહીંયા એ પણ જિયોગ્રાફી જે છે એને પણ આપણે ટચ કરી શકીએ, ખબર પડી કે કેવી રીતે કલા અને સંસ્કૃતિ જે છે એનું વહન થતું હોય છે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, અને ભૂગોળ એમાં કેવું મહત્ત્વનો રોલ અદા કરે છે. અહીંયા બીજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ટ્રેડ રૂટ્સ, વ્યાપારી માર્ગો જે છે એ પણ સંસ્કૃતિનું વહન કરે છે, તો કે આ કરે જ છે ને, કારણ કે ભારતને પહેલાં બલુચિસ્તાન સાથે કચ્છ માર્ગથી, કચ્છનો માર્ગ હતો ત્યાંથી જ તો જે છે એ ટ્રેડ રૂટ્સ, વ્યાપારી માર્ગ જે છે એ ચાલુ હતા, તો ત્યાંથી તે પઠાર લોકો જે છે એ હિંગળાજ માતાને જે છે એ લેતા આવેલા હતા. અને આગળ જતાં આ હિંગળાજ માતાનું મેં તમને કીધું એ મંદિર એ બધું આવેલું છે. હિંગળાજ માતા આ એવા માતાજી છે કે જે સૂતેલા હોય, પ્રશ્ન પૂછેલો હોય કે એવા કયા માતાજી છે કે જે સૂતા હોય, બરાબર, સૂતેલા હોય એ રીતે. બીજી અહીંયા હું તમને એક બીજી મોસ્ટ ટાઈમ એ વાત પણ કહી દઉં કે ખાસ કરીને કે આપણા પૂર્વજો એટલે અત્યારના તે આપણા માતા પિતા, આપણા દાદા દાદી, જ્યારે મોટા લેવલે કંઈક વાત થતી હોય, મોટા લેવલે એટલે કે આપણે અમુક વાર મંદિરમાં જવાનું થતું હોય, અથવા આપણા બધા ભાઈઓ અને એ બધા ભેગા થયા હોય, ભાઈ બહેન ને બધા કોઈ મેળાવડાની અંદર, અને ત્યાં જો આવી કોઈ વાત ચાલુ હોય માતાજીની, ભગવાનની, ઓલું પેલું, તો ત્યાં પણ આપણે કોઈ પોઈન્ટ રજૂ કરીએ તો એ પોઈન્ટ જે છે એ કેવો હોવો જોઈએ, તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ હોવો જોઈએ. સામેવાળા વ્યક્તિને એવું લાગે કે ના ખાલી ચોપડી ભણેલા નથી, પ્રેક્ટિકલ નોલેજ એ છે, બરાબર. જેમ કે આ હિંગળાજ માતાવાળી વાત મેં તમને કીધી કે ભાઈ બલુચિસ્તાનમાંથી આવેલા છે, ઓલું પેલું, બરાબર. બીજી વાત કરીએ સપ્ત સિંધુ પ્રદેશ. સપ્ત સિંધુ પ્રદેશ કયો છે, તો કે સિંધુ જે છે ને, સિંધુની હારે બીજી અલગ અલગ નદીઓ છે. સિંધુ જે છે એની હારે કઈ આ જિયોગ્રાફીનો ટોપિક છે, કઈ નદી છે અત્યારે હું તમને કીધું, તો કે સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ 6 નદી જે છે એ એની સાથે જોડાયેલી છે. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ. તમારે બધી નદીને ક્રમમાં યાદ રાખવી પડે. જિયોગ્રાફીનો ટોપિક છે, હું તમને હારે કહી દઉં. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ. પહેલાં તમારે બધાને ક્રમમાં યાદ રાખવી પડે. કેમ? કારણ કે આ જે હું ક્રમ બોલ્યો ને એ હું ઉત્તરથી દક્ષિણનો ક્રમ બોલું છું. અને ઘણી બધી વાર જિયોગ્રાફીની અંદર ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે નીચે આપેલી નદીઓને ઉત્તરથી દક્ષિણ ગોઠવો, દક્ષિણથી ઉત્તર ગોઠવો, આમ ગોઠવો, ઓલું ગોઠવો, પેલું ગોઠવો. આ નદીની વચ્ચે કઈ આવેલી છે? સિંધુ અને ચિનાબની વચ્ચે કઈ નદી આવે છે? ઝેલમ અને રાવીની વચ્ચે કઈ નદી આવે છે? બરાબર. આ બધા જ પ્રશ્નોના સમાધાન તમને મળી જાય એક જ ટ્રીકથી. કઈ ટ્રીક? બધી નદીને ક્રમમાં યાદ રાખી લો. નોટ્સ બનાવતા હોય, લખવું હોય તો લખી લો. ફરીથી કહું છું, સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ, બરાબર. તો આ બધી ક્રમમાં તમે યાદ રાખી શકો છો. તો આ 6 નદી થઈ. તો અહીંયા સપ્ત સિંધુ કેમ કહે છે? તો એવું માનવામાં આવે છે કે જે તે સમયે અહીંયા સરસ્વતી નદી જે છે, સરસ્વતી નદી એ પણ વહેતી હતી. સરસ્વતી નદી એટલે એ પણ ભેગી કરી નાખીએ તો એને જે છે એ 7 નદી થઈ જાય છે. અને ઘણા હિસ્ટોરિયન, ઇતિહાસકારો એવું પણ માને છે કે રાજસ્થાનની અંદર જે ઘગ્ગર હાકરા નદી જે છે, ઘગ્ગર હાકરા નદી એ જ તે પ્રાચીન સમયમાં સરસ્વતી નદી હતી, એવું પણ અમુક ઇતિહાસકારો માને છે. પ્રશ્ન પૂછાઈ જાય કે સરસ્વતી નદી જે છે એ કઈ હોવાનું માનવામાં આવે છે, તો કે ઘગ્ગર હાકરા ક્યાં છે? તો કે રાજસ્થાનવાળા વિસ્તારની અંદર, બરાબર. પણ હજી સુધી આનું કંઈ ઓલું પેલું જે છે એ મળેલું નથી. સપ્ત સિંધુ પ્રદેશ એટલે શું એ મેં તમને કહી દીધું. અને અત્યારે છેલ્લે થોડા સમય પહેલાં એવો વિવાદ પણ થયેલો હતો. NCERTની અંદર એવું દર્શાવવામાં આવેલું છે કે આજે સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એને હવે એનું નામ બદલી અને સરસ્વતી ખીણની સંસ્કૃતિ જે છે કહેવામાં આવ્યું છે. સિંધુ સરસ્વતી ખીણની સંસ્કૃતિ, બરાબર. તો આવું અલગ અલગ વસ્તુ કહેતા હોય છે. ઋગ્વેદની અંદર સરસ્વતી નદીનો જે છે વારંવાર ઉલ્લેખ ને એ બધું જે છે એ આવતું હોય છે. અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે ઋગ્વેદની અંદર આનો ઉલ્લેખ આવે છે એટલે એ સાચું ઠેરવા માટે પણ આને એની હારે જોડી દીધું, ઓલું પેલું, એટલે પણ આ બધી વસ્તુ જે છે એ ચાલતી હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો પછી બીજી વાત કરીએ કે લોહારગઢી અને લોહાણા પ્રજા જે છે એ સિકોતેરી માતાને ગુજરાતમાં લાવેલા હતા. પ્રશ્ન પૂછી જશે કે કઈ પ્રજા કઈ માતાજીને લાવેલા છે? તો કે હિંગળાજ માતા કોણ લાવ્યું? તો કે પઠાર લોકો લાવ્યા. ક્યાંથી? તો કે બલુચિસ્તાનમાંથી. એવી રીતે લોહાણા પ્રજા જે છે, લોહાણા પ્રજા લોહારગઢીથી આવેલા હતા. લોહારગઢીથી એ સિકોતેરી માતાને જે છે એ લાવેલા છે એવું માનવામાં છે. સિકોતેરી માતા કયા છે? સિકોતેરી માતા એ જ છે વહાણવાળા માતા. વહાણવાળા દરિયાદેવના માતા જે છે એ માનવામાં છે. દરિયાની પૂજા કરવા માટે એ બધા માટે આને માનવામાં આવતા છે. પ્રશ્ન ક્લાસ 3ની અંદર જ થઈ ગયો છે કે દરિયાના
માતાજી તરીકે કોણ ઓળખે છે? તો કે આ સિકોતરી માતાને એ બધા, બરાબર. આ ઉપરાંત વહાણવટી માતા જે છે, વહાણવટી માતા એ પણ એની હારે જોડાયેલા છે. નામ ઉપરથી ખબર પડી જાય વહાણ, વહાણ શબ્દ કોની હારે જોડાયેલો છે? તો કે વહાણ શબ્દ તે દરિયા સાથે જોડાયેલો છે, બરાબર. આવા પ્રશ્ન પૂછાતા હોય છે. બીજી વાત કરીએ રાંદલમાં. કયા રાંદલમાં? તો કે સૂર્યદેવના જે પત્ની છે એ. પછી હિંગળાજમાં. હિંગળાજમાં કયા બલુચિસ્તાનથી 18 લોકો લાવેલા એ. અને સિકોતરી માતા. આની આરાધના ગુજરાતની લોક સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ બની ગયેલું છે, ઇન્ટિગ્રલ પાર્ટ બની ગયો છે. એટલે કે આ તો હવે જો ધીમે ધીમે જો આપણે અત્યારે શું જોયું? આપણે અત્યારે એ જોયું કે બલુચિસ્તાનની અંદરથી હિંગળાજમાંને કોણ લાવ્યું? તો કે 18 લોકો લાવ્યા. પણ જ્યારે લાવેલા હશે, જે તે સમયે લાવેલા હશે, ત્યારે આ હિંગળાજમાંની પૂજા કોણ કરતું હશે? તો કે ખાલી 18 લોકો જ કરતા હશે. પણ શું અત્યારે એવું છે? તો કે ના, અત્યારે એવું નથી. અત્યારે તો બધા લોકો એની પૂજા કરે છે. રાંદલમાંની પણ વાત કરીએ, બરાબર. તો એ પણ આ આપણે જોયું કે ગ્રીક વાળો વિસ્તાર જે છે ત્યાંથી લાવેલા હોવાનું માનવામાં આવે છે. સિથિયન લોકોને એ લોકો જે છે લાવેલા હોવાનું માનવામાં આવે છે, બરાબર. પણ શું અત્યારે ખાલી એ જ એની પૂજા કરે છે? તો કે અત્યારે તો બધા કરે છે. સમજાણું? તો એક શબ્દ યાદ રાખો, એસિમિલેશન. એસિમિલેશન. એસિમિલેશનનો મતલબ શું થાય? સંમિશ્રિત થઈ જવું. કે કઈ રીતે લોક સંસ્કૃતિ બહારની જે પ્રજાતિઓને એની જે રૂઢિઓ અને પરંપરાઓ ભારતની અંદર કઈ રીતે સંમિશ્રિત થઈ ગઈ? તો કે આ બધી આ એના અમુક એક્ઝામ્પલ છે, બરાબર. આમાં તમે બીજું પણ એક વસ્તુ લખી શકો કે પારસી લોકો જ્યારે ગુજરાતની અંદર આવેલા હતા, ગુજરાતના વલસાડના સંજાણ બંદરે ઉતરેલા હતા. સંજાણ બંદરે પારસી લોકો ક્યાંથી આવેલા હતા? પારસી લોકો ઈરાનથી આવેલા હતા. ઈરાનની અંદર ડખા ચાલતા હતા, બરાબર. એટલે એ લોકો આવી ગયા હતા. અને ઈરાનથી એ લોકો આવેલા હતા તો પોતાની સાથે જે છે એ પોતાનું જે પૂજા કરવા માટેનું સ્થળ જે છે, પૂજા કરવા માટેનું સ્થળ એ પણ એની હારે લાવેલા હતા. એને શું કહેવામાં આવે? તો એ અગ્નિવાળું હોય. શું કહેવાય? અગ્નિવાળું. એનું નામ અત્યારે હું ભૂલી ગયો છું. અગ્નિ સાથે ટૂંકમાં એ જોડાયેલું હોય, અગ્નિ સાથે જોડાયેલું. તો એ પણ જે છે એ પણ એને હારે લેતા આવ્યા હતા. વલસાડના સંજાણ બંદરે ઉતરી ગયા અને અહીંયા જે અને ત્યારે અહીંયા શાસન હતું જાદી રાણા ભાઈએ પરમિશન માંગી કે અમને અહીંયા રહેવા દો. તો જાદી રાણાને બીજા અમુક લોકોએ કીધું કે ના અમને ન રહેવા દેવાય, ના તો વિદેશના છે, નોલું પેલું એવું કંઈક કીધું હશે. તો જાદી રાણાએ હાના કરી કે જાદી રાણાએ સવાલ પૂછ્યો કે અમે તમને અહીંયા શું લેવા રાખવી? તમે અમને એવું તો શું આપશો કે અમે તમને રાખવી? અને અથવા તો જાદી રાણાએ કીધું કે તમે અહીંયા અમને નડશો તો, તમે અહીંયા અમારું કલ્ચરને ઓલું પેલું એ બધાને તમે પતાવી દેશો તો ત્યારે જે પારસીના જે આગેવાન હતા એણે એક દૂધનો પ્યાલો લીધો અને પછી એની અંદર સાકર નાખી અને સાકર જે છે એ ઓગળી ગઈ અને પછી ઓગળી ગઈ એટલે પછી દેખાણું નહીં. અને બીજું એ કે દૂધનો સ્વાદ પણ ફરી ગયો, દૂધ ગળ્યું, મીઠું થઈ ગયું. એટલે પારસીએ કીધું કે અમે જેવી રીતે આ સાકર જે છે એ દૂધની અંદર ઓગળી ગઈ ને એવી જ રીતે અમે પ્રજા, અમારી પારસી પ્રજા જે છે ને એ પણ તમારા દેશની અંદર, તમારા રાજ્યની અંદર, તમારા પ્રદેશની અંદર ઓગળી જઈશું. અમારા રીત રિવાજો, પરંપરાઓ એવી જ રીતે અહીંયા ઓગળી જશે અને તમારું જે વ્યક્તિત્વ, તમારી આ જે વસ્તુ જે છે એને મીઠાશથી ભરી દઈશું, બરાબર. આ વાત ઓલરેડી બધાએ સાંભળેલી હોય, ન સાંભળેલી હોય તો અત્યારે મેં તમને કહી દીધું. પણ આ બધી વસ્તુ જે છે ને આને તમે અમુક નિબંધની અંદર અને એ બધી જગ્યાએ જે છે એ વિચાર વિસ્તારની અંદર ને આ બધી અલગ અલગ જગ્યાએ જે છે આનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. પહેલી વસ્તુ. અને આ બધી વસ્તુ જે છે એના કારણે તે પારસી પ્રજાનું યોગદાન માત્ર ગુજરાતની અંદર જ નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર ઘણું બહુ આગળ પડતું છે. ઘણા સારા પારસી પ્રજા જે છે એણે ઘણા સારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ઉદ્યોગપતિઓ આપેલા છે, ઘણા બધા સારા બિઝનેસમેન આપેલા છે, ઘણા સારા વૈજ્ઞાનિકો આપેલા છે, ઘણા સારા પત્રકારો આપેલા છે, ઘણા સારા સ્પેસ ઇન્ટેલિજન્સના લોકો જે છે એ બધા આપેલા છે, બરાબર. આપણે વાત કરીએ રતન ટાટા, તો એ કોણ છે? એ પારસી છે. જે તે સમયે આજે દાદાભાઈ નવરોજી, ફરદુનજી મર્જમાન, આ બધા લોકો જે છે એ પારસી લોકો હતા, બરાબર. અને પારસી મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર એરિયાની અંદર જે છે એ જોવા મળતા હોય છે. તો અહીંયા તમને એ પણ ખબર પડી કે કઈ રીતે આ સંસ્કૃતિનું એનું નિર્માણ થાય અને બહારની સંસ્કૃતિ હોય એ કેવી રીતે ધીમે ધીમે આપણી એસિમિલેશન, સંમિશ્રણ જે છે એ થઈ જતું હોય છે. તો કે જેવી રીતે ખાંડની અંદર સાકર ભળી જાય છે અને એને મીઠાશ બનાવી દે છે, તો એવી જ રીતે આ બધી સંસ્કૃતિ જે છે એ પણ બની જતી હોય છે. ખ્યાલ આવ્યો? ચલો બીજી વાત કરીએ કે સાંપ્રદાયિક અને આરાધના પૂજા જે છે એનું એ પણ એક પરિબળ છે. તો અહીંયા આપણે આ ધર્મ અને દેવી દેવતાનું એ બધાના રીત રિવાજો એ બધું કઈ રીતે આવ્યું એ બધું જોયું. આ ઉપરાંત લાઇફસ્ટાઈલ, રહેણી કરણી, ઉત્સવ, મેળા, કળા, કારીગરી, ભાષા, વેશભૂષા આ બધા જે છે એણે પણ ગુજરાતનો સાંસ્કૃતિક પ્રવાહને જે છે એ મજબૂત બનાવેલો છે. પછી રાંદલ માતા અને સિકોતરી માતાના આ બધા તો વારંવાર જે છે જોવા મળતા હોય છે. લગ્ન પ્રસંગે જે છે રાંદલ માતાનું આહવાન કરવામાં આવતું હોય છે. રાંદલ માતા પુત્ર પ્રાપ્તિ માટેના દેવતા છે, એવી રીતે લગ્ન પ્રસંગે પણ એને યાદ કરવામાં આવતા હોય છે. નવરાત્રિમાં અંબા માતાનું
સ્થાપન કરવામાં આવ્યું છે, પૂજન કરવામાં આવતું હોય છે. અષાઢ માસની અંદર જયા પાર્વતીનું વ્રત લેવામાં આવતું હોય છે. વટ સાવિત્રીનું વ્રત કે જે વડ સાથે જોડાયેલું છે. નાગપંચમી એ નાગ પૂજા જે છે એ કરવામાં આવતી હોય છે. શ્રાવણની સાતમે જે છે એ શીતળા માતાનું વ્રતને અલગ અલગ વ્રત પૂજન સંસ્કરણ આણે પણ એક રીતે ગુજરાતની લોક સંસ્કૃતિને જે છે એ એક તાંતણે બાંધી દીધી છે. કેમ? કારણ કે જ્યારે આ બધી વ્રતને એવું બધું રહેવાનું એ બધું કામ કરવામાં આવતું હોય તો સમગ્ર ગુજરાતની અંદર બધા લોકો એક સાથે કરતા હોય. જ્યારે બધી કોઈ વસ્તુ બધા લોકો એક સાથે કરતા હોય તો એને તો લોક સંસ્કૃતિ કહેવાય ને, અને તો જ તેને કહેવાય કે એને એક તાંતણે બાંધવાનું કામ કરેલું છે. લોક એટલે કે ફોક, FOLK એ શું છે એ ગઈકાલે મેં સમજાવેલું હતું, બરાબર? એટલે એ અહીંયા કનેક્ટ થાય છે. બીજી આપણે વાત કરીએ કે વડની પૂજા કરવી, પીપળો અને બોરડીની પૂજા કરવી, તો આ પણ સમગ્ર ભારતની અંદર ગુજરાતની અંદર જોવા મળે છે. ગાયની પૂજા કરવી, વાનરમાં હનુમાનજીના દર્શન કરવા, ગણપતિ જે છે એનું સ્વરૂપ હાથીની અંદર જોવું, તો આ બધું આપણે જોવા મળીએ છીએ, બરાબર? એકાદ રસોઈમાંથી એકાદ બે રોટલી ગાય માતા માટે બનાવીને બધું, શેરીના કૂતરાને બટકું રોટલો આપવું, તો આ બધું શું છે તો કે એક રીતે સંસ્કૃતિ કલ્ચર જે છે એને છોડવાનું ને એ બધાનું કામ કરે છે, બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે જોઈએ કે આ બધાની લાક્ષણિકતાઓ શું છે. આ બધી જે પ્રજા નોલું પેલું ને એ બધું આવેલું તો એની લાક્ષણિકતા શું છે તો કે દરેકની અલગ અલગ લાક્ષણિકતા જે છે હોય છે. જેમ કે સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો અતિથિ દેવો ભવ એવું થોડું વધારે માનવામાં આવે છે. મહેમાનોને માન ને એ બધું આપવામાં આવતું હોય છે. મહેમાન નવાજી જે છે એ ખૂબ નેક્સ્ટ લેવલની કરવામાં આવતી હોય છે. તો એવું કદાચ બીજી અલગ જગ્યાએ એનું કરવામાં આવતું હોય. જેમ કે આવજો પધારજો, ગામ ને પાદર સુધી વડાવવા જવાનું હોય ને એ બધું જોવા મળતું હોય છે. પરંતુ અત્યારે વાત કરીએ, બરાબર, તો સૌરાષ્ટ્રની અંદર આ જોવા મળે છે. પણ અત્યારે બીજા અમુક મેગા સિટી જે છે, મેગા સિટી અમદાવાદ ને વડોદરા ને અમુક મોટા સિટી, તો અહીંયા આ સંસ્કૃતિ જોવા મળતી નથી. કેમ નથી જોવા મળતી? કારણ કે તો એ લોકો જે છે અત્યારે મટીરિયલિઝમ, ભૌતિકવાદની સંસ્કૃતિ, ભાગદોડવાળી જીવન અને પૈસા નાણાં એ બધાને વધારે મહત્ત્વ આપવામાં લાગેલા છે. તો એના કારણે આ ચિત્ર પોસાતું હોય એવું જોવા મળે છે. જ્યારે હજી સૌરાષ્ટ્રની અંદર લોકો હજી પણ શું જમીન લેવલે જોડાયેલા છે. તો આવું ઉદાહરણ જે છે એ તમારે ખાસ આપવાનું, બરાબર? કે આ કઈ વસ્તુ છે કે આપણે આપણા લોકલ લેવલે જે છે એ જોતા હોય એના આધારે આપણે કહી શકીએ. તો આવી સંસ્કારની લાક્ષણિકતાઓને એ બધું જે છે એ જોતું હોય મળતું હોય છે. બીજું આપણે અમુક તહેવારોની વાત કરીએ તો દિવાળીને, હોળીને, ધૂળેટીને, રામનવમી, જન્માષ્ટમી આ બધા પણ અલગ અલગ રીતે જે છે એ ઉજવાતા હોય છે, બરાબર? તો આ શું છે? આ બધી એની લાક્ષણિકતા છે. અલગ અલગ લોકશક્તિ માટે અલગ અલગ સ્પર્ધાને એ બધું આયોજન થતું હોય છે. તહેવારોના અંદર અલગ અલગ મેળાનું એનું આયોજન થતું હોય છે. તરણેતરનો મેળો અને ભાદરવા સુદ પૂનમનો મેળો અને એ બધી વસ્તુ, બરાબર? દરેક મેળાની અંદર અલગ અલગ સંસ્કૃતિ જે છે એનું દર્શન જે છે એ થતું હોય છે. બીજી વાત કરીએ બોલીઓ વિશે. ઓલરેડી મેં તમને કહી દીધેલું છે. સુરતી, ચરોતરી, કાઠિયાવાડી, હાલારી, કચ્છી, આ બોલી ઓલરેડી મેં તમને ગઈકાલે સમજાવી દીધી હતી, બરાબર? તો બીજી આપણે આજે માતાજીઓની એની વાત કરી, દેવી દેવતાઓની એ બધાની વાત કરી. તો તમે કીધું કે એમાં નારી શક્તિ પણ જોડાયેલું છે, બરાબર? નારી શક્તિ આ આખો ટોપિક જે છે એ વુમન એમ્પાવરમેન્ટની અંદર પણ લખી શકાય છે કે મહિલાઓના સશક્તિકરણ માટે એ પ્રાચીન સમયથી તે મહિલાઓ માટે એક સારું ઉદાહરણ રૂપ પૂરું પાડે છે કે મહિલા એ હવે અબડા નથી, એ કોઈ એકલી નારી નથી કે જે દબાયેલી કૂચડાયેલી હોય. એની અંદર પણ શક્તિ રહેલી છે. કેટલી શક્તિ રહેલી છે તો કે જોગમાયા જેવી દેવી જેટલી શક્તિ જે છે એની અંદર રહેલી છે, બરાબર? એટલે કે એને પૂજા કરવાની છે એની, અને સાથે સાથે એનું જે છે એની અંદર શક્તિ પણ રહેલી છે. તો પૂજા ઓલું પેલું એ બધું કરતા હોય છે. પણ બીજી વાત કરીએ કે ગુજરાતની સંસ્કૃતિની અંદર, સૌરાષ્ટ્રની અને ભારતની સંસ્કૃતિની અંદર સાથે સાથે ધર્મની અંદર આસ્થા જોવા મળે છે, પરંતુ એની સાથે સાથે અંધશ્રદ્ધા અને ખોટી લોકમાન્યતા જે છે એ પણ જોવા મળે છે. ખોટી લોકમાન્યતા, અંધશ્રદ્ધા, વહેમ, જંતર મંતર, દોરા ધાગા, શુકન, અપશુકન આવી અવૈજ્ઞાનિક વસ્તુઓ જે છે એ પણ જોવા મળે છે. પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે કે ઘણી બધી વાર પરંપરા, ટ્રેડિશન, રૂઢિઓ એના નામે અંધશ્રદ્ધાને પણ આગળ ઢસેડવામાં આવે છે. એ કેટલું યોગ્ય? તો કે એ તો અયોગ્ય જ છે, બરાબર? તો એને આપણે કાઉન્ટર પણ કરવું પડે. ગમે ત્યારે આવા પ્રશ્ન પૂછાય કે આપણી કે જૂની પરંપરાઓ જે છે, જૂની પરંપરાઓ એ જ શું છે, એ જ આપણી સંસ્કૃતિ બની ગઈ છે. તો આપણે એવું કહેવું પડે, એવો પ્રશ્ન હોય તો કે હા સાચી વાત છે, પરંતુ આમાંની અમુક વસ્તુ કે જે અંધશ્રદ્ધા, વહેમ ને આ બધી વસ્તુ જે છે એનો ત્યાગ કરવો પણ જરૂરી છે. કે હવે આપણે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અને અત્યારે સાયન્સ, મોડર્ન ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે, તો હવે અમુક એવી વસ્તુ જે છે એને દૂર કરવી પણ જરૂરી છે. એવી અમુક વસ્તુ આપેલી છે. જેમ કે બાળકને કોઈની નજર ન લાગે
એની માટે એની રક્ષણ માટે કાનની નીચે મેસનું ટપકું કરવું, વરરાજાના લગ્ન પ્રસંગે આવી નજરથી બચાવવા હાથના ખિસ્સામાં ને એ બધામાં લીંબુ ને એ બધું મૂકવું, સંધ્યાકાળે ઘરના નેવા હેઠળ બેસવું નહીં, સંધ્યાકાળે ધનની લેવડ દેવડ ન કરવી, શુભ માંગલિક દિવસોમાં ઘરની ખીચડી ન રંધાય, આ બધી વસ્તુઓ જે છે જોવા મળતી હોય છે, બરાબર. તો હવે આ બધું જોઈએ તો એની અંદર કોઈ એવું સાયન્ટિફિક બેકઅપ આની અંદર જે છે એ જોવા મળતું નથી, બરાબર. તો એને કે હવે દૂર કરી દેવું જોઈએ. અને હજી પણ આ બધી માન્યતાઓ જે છે એ સચવાઈ રહેલી છે. રસ્તા ઉપર જતા હોય અને બિલાડી રસ્તો કાપે, બિલાડી આડી ઉતરે, કૂતરો કાન ખંખેરે, શિયાળની લાળ સંભળાય, કૂતરાનો જે છે એ રોવાનો અવાજ સંભળાય, કોઈ વ્યક્તિ છીંક ખાય, અણગમતી વ્યક્તિ સામે મળે કે આજ હવારમાં આનું ક્યાં મોઢું જોવાઈ ગયું. તો આવી બધી વસ્તુ ક્યાંક બહાર જતા હોય ને એવું પૂછી લે કે ક્યાં જાઓ છો, તો આ બધી વસ્તુ અપશુકનને એવું માનવામાં આવતું હોય છે. એ હજી પણ શું છે તો કે સચવાઈ રહેલી છે. આ ઉપરાંત બીજી વાત કરીએ કે કલા કારીગરી, એ પણ ગુજરાતની લોક સંસ્કૃતિનું એક મહત્વનું અંગ છે. કલા કારીગરી એટલે કે અંગની ઉપર અંગ ઉપાંગોની અંદર પણ કલા કારીગરી કરતા હોય. તમને ખ્યાલ હોય કે ટેટુ બનાવવામાં આવતા હોય, બરાબર. તો ટેટુ આપણે પ્રાચીન સમયથી બનાવતા આવતા હોય છે, બરાબર. ઘણી બધી મહિલાઓએ પણ ટેટુ ને એવું બધું બનાવવામાં આવતું હોય છે. વસ્ત્ર આભૂષણ ને એવું બધું પહેરતા હોય છે. ઘરની અંદર તે ઓરડાની અંદર, ઓસરીની અંદર, બારી બારણાની અંદર, બાર શાકને ઘર વખરી એ બધાને શણગાવવાનું ને એ બધાનું કામ કરતો હોય છે. તો આ પણ એક રીતનું કલા કારીગરી છે અને એ પણ આપણી એક લોક સંસ્કૃતિ છે. ટેટુને ગુજરાતીમાં શું કહે છે? ટેટુને ગુજરાતીમાં કહેવામાં આવે છે છૂંદણા, જે છૂંદાવતા હોય છે, બરાબર, હાથ પગમાં ને એ બધી જગ્યાએ. આ ઉપરાંત આભલા એટલે શું? આભલા એટલે અરીસા. આભલા ભરત કચ્છની અંદર જોવા મળતું હોય છે, સૌરાષ્ટ્રમાં જોવા મળતું હોય છે. આભલા ભરતના માધ્યમથી ભરત ગૂંથણને, વસ્ત્રોને ને બધું સજાવવાનું ને એ બધું કામ કરવામાં આવતું હોય છે, બરાબર. આ ઉપરાંત આપણે વાત કરીએ કે વસ્ત્રની અંદર પણ ગુજરાતની અંદર ઘણી વિવિધતા જોવા મળે છે. વસ્ત્રના આભૂષણોની અંદર કે આભલા જડિત ઓઢણી હોય, બાંધણી ને પાયલ ને, પુરુષની અંદર કેડિયા ને ચોરણી ને, આવી બધી અલગ અલગ જે છે એ પહેરવેશની અંદર, વસ્ત્રોની અંદર પણ ડાયવર્સિટી, વિવિધતા જે છે જોવા મળતી હોય છે. પગરખાની અંદર રીતે આવી વિવિધતા જોવા મળતી હોય છે. પાઘડીની અંદર રીતે જે છે એ વિવિધતા જે છે જોવા મળતી હોય છે. ખ્યાલ આવ્યો? તો એક રીતે આપણે જોઈએ તો ગુજરાતની લોક સંસ્કૃતિ જે છે, ગુજરાતની લોક સંસ્કૃતિ આને જો ધબકતી રાખવાનું કામ કરતું હોય તો એ ગુજરાતના ડાન્સ એટલે કે લોકનૃત્ય, નાટક અને મ્યુઝિક એટલે કે લોકસંગીત આ કરે છે, બરાબર. આ બધું જે છે એને ધબકતું રાખે છે. સીધી લોકો જે છે એ ધમાલ નૃત્ય કરે છે જૂનાગઢની એરિયાની અંદર. આદિવાસી લોકોનું ટિપ્પણી નૃત્ય જૂનાગઢની અંદર જોવા મળે છે. ગોપાલકોનું મટકી નૃત્ય, પઢાર કે મેર ભરવાડના દાંડિયા રાસ, પઢાર લોકોનું મંજીરા નૃત્ય, કચ્છી ઘોડી, હીંચ, આ બધા લોકનૃત્યો જે છે એ એક રીતે એમનું કૌશલ્ય, એમનું સ્કિલ જે છે એ પણ દર્શાવે છે. એમનો જોમ, એમનો જુસ્સો અને એમનો ઉત્સાહ જે છે એને પણ દર્શાવે છે. સંગીત, નૃત્ય અને અભિનય આ ત્રણેયનું જે છે એ શું જોવા મળે છે? સંગમને એ પણ આની અંદર જે છે એ જોવા મળે છે. ચલો હવે હું તમને બીજી વસ્તુ એક કહી દઉં. એક નૃત્ય છે ટિપ્પણી નૃત્ય. ટિપ્પણી નૃત્ય શું છે ખ્યાલ છે તમને? ટિપ્પણી નૃત્ય જે છે એ જૂનાગઢ આજુબાજુના વિસ્તારની અંદર જોવા મળે છે, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ જોવા મળે છે. જૂનાગઢ આજુબાજુનો વિસ્તાર જે છે ત્યાંની મહિલાઓ જે છે, આ મહિલાઓ શું કરે તો કે જમીનને સમથળ કરવા માટે આપણે જમીન જે છે એની અંદર મુખ્યત્વે શું હોય તો કે માટી હોય, તો કે માટીના ઢેફા અને માટીને એ બધું હોય. તો આ કેવી ઊંચક નીચક હોય, આ બધું કોઈ સમતળ તો હોય નહીં ને. તો એને સમતળ કરવા માટે શું કરવું પડે? એને સમતળ કરવા માટે શું કરવું પડે તો કે એને ટીપવું પડે. એને શું કરવું પડે? ટીપવું પડે. એ ટીપવા ઉપરથી તે નૃત્ય આવેલું છે ટિપ્પણી નૃત્ય. એ ટીપવાનું કામ જ એનું તે ટિપ્પણી નૃત્ય છે. હવે ખાલી મહિલાઓને એવું કહી દીધું હોય કે તમારા ટીપવાનું છે, આ બધી જમીન જે છે સમતલ કરી નાખવાની છે, તો એમને મજા આવે નહીં. એટલે મહિલાઓએ શું કર્યું કે કામની સાથે સાથે મનોરંજન ગોતી લીધું અને હારે શું કરે કે નૃત્ય કરતાં ડાન્સ કરતાં જે છે આ ટીપવાનું ને એ બધું કામ કરી દીધું અને જમીન જે છે એ સમતલ કરી નાખવાની. કે હારે શું કરવાનું? ડાન્સ કરતું જવાનું અને હારે ટીપતું જવાનું. અને મહિલાઓ એની હારે જે છે એ નૃત્ય કરતા જાય, ડાન્સ કરતા જાય અને જમીનને સમતલ કરવાનું કામ જે છે એ કરતા જાય. આટલી વસ્તુ ખ્યાલ આવી. પહેલાં ટિપ્પણી નૃત્ય શું છે એ ખબર પડી ગઈ. હમણાં મેં તમને એક ડાયલોગ કીધો હતો, એક વાત કીધેલી હતી શું કે હકીકતમાં આપણી રોજબરોજની ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ જે છે એ જ લોક સંસ્કૃતિનું નિર્માણ કરે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત. જોયું ને? તો અહીંયા બીજું ઉદાહરણ જે છે એ પણ એની સાથે કનેક્ટ થઈ ગયું. તો આવા ઉદાહરણ જે છે એ એવા આન્સરની અંદર આપવાના.